ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે વાલિયા, નેત્રંગ અને હાંસોડ તાલુકાના કુલ 14 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને નદી નાળાઓમાં પાણીના પ્રવાહમાં વધારો થતા નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે તેમજ બંધ કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે. સાથે જો જિલ્લામાં ક્યાંય સ્થળાંતરની સ્થિતિ સર્જાય તો તેના માટે પણ વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવાયું છે. બચાવ ટીમો, જરૂરી સાધનો અને તમામ વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં નેત્રંગ, ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકાની તમામ ટીમો, વહીવટીતંત્ર અત્યારે તાલુકાઓમાં ખડે પગે કામ કરી રહ્યું છે. જે જિલ્લાના રસ્તાઓ વધારે પાણીના કારણે ઓવરટોપ થયા છે એ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે, બેરિકેડિંગ મૂકવામાં આવેલા છે. સાથે સાથે જો કોઈ નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવાની થશે તેના માટે પણ ટીમો અત્યારે સજ્જ છે. આ સ્થળે હું માન્ય કલેક્ટર સાહેબ વતી તમામ જિલ્લાના નાગરિકોને અપીલ કરવા માગું છું કે જરૂરી કારણ સિવાય આપ ઘરની બહાર ન જાઓ. સાથે સાથે વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપો અને અમારા તાલુકાના અને જિલ્લા કંટ્રોલ રૂમના જે નંબર જાહેર કરેલા છે તે નંબર પરથી જ જરૂરી માહિતી મેળવી તંત્રનો સહયોગ કરો એવી હું અપીલ કરું છું. સર, હાલમાં વરસાદના કારણે કેટલા જિલ્લાના રસ્તાઓ બંધ કરવામાં છે સાવચેતી માટે? અત્યારે હાલ સાવચેતીના ભાગરૂપે વાલિયા, નેત્રંગ અને હાંસોડ તાલુકાઓના કુલ 14 રસ્તાઓ જ્યાં આગળ પાણીનું ઓવરટોપિંગ થયેલું છે એ અત્યારે બંધ કરવામાં આવેલા છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. જેમ જેમ પાણી ઉતરશે તેમ જરૂર જણાયા રસ્તાઓ ખોલવામાં આવશે. ગામનો રહેવાસી છું. આ વાલિયા વાડી રસ્તાના 2 ડાયવર્ઝન છે તે બંને ડાયવર્ઝન ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. તો હવે અમારે એ માટે વાહન વ્યવહાર માટે આખું ફરીને નેત્રંગ બાજુ ફરીને જવું પડે છે. તો પ્રશાસન આનું બી થોડું ધ્યાન આપે એ માટે અમારી કોશિશ છે. કેટલા સમયથી આ ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે અને ધોવાઈ ગયા? ડાયવર્ઝન બીજી વાર પાણી ફરી વળ્યું છે અને કેટલા ગામડાઓને મુશ્કેલી પડી રહી છે? ખાસા ગામડા, વાલિયા તાલુકાના ખાસા ગામડાને તકલીફ પડે છે.